નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયામાં શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની શરૂઆત થઈ, જેમાં શાંતિમય વાતાવરણમાં સૌએ મતદાન કર્યું છે. 2 ગ્રામ પંચાયત મઢેલી અને બાખરોલ આ બંને ગામમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ. વાઘોડી તાલુકાના મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લા 35 વર્ષથી સમરસ સરપંચની ચાલતી પરંપરા તૂટી છે. 35 વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કર્યું. મઢેલી ગામે 35 વર્ષ પછી સરપંચ પદ માટેની ચૂંટણી આવતા ગ્રામજનો અને યુવાનોમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સૌની નજર મઢેલી ગ્રામ પંચાયત પર છે. માતાઓ છે, બહેનો છે, વડીલો છે, પોતાનું ખેતીનું પણ કામકાજ, બહેનોએ પોતાનું ઘરોનું કામકાજ પરવાડી અને હાલ મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે કેટલીક ગામની બહેનો છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે વર્ષો બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી, એમાં પણ સરપંચ માટે શું કહેશો? 35 વર્ષથી અમારા ગામમાં સમરસ જ થતું હતું. ચૂંટણી કંઈ હતી જ નહીં. ચૂંટણી વિશે કોઈ સમજતું નહોતું કે ચૂંટણીને વોટ કઈ રીતના અમારે આપવાનો એ રીતે. અને આટલા વર્ષોથી અમારા ગામમાં જે વિકાસ થયો હતો, થઈ નહોતો શકતો એવો વિકાસ જે કરી શકે એવા ઉમેદવારને અમે જીતાડવા માંગીએ છીએ અને અમે વોટિંગ કરીને આવ્યા છીએ. અને અમારા ગામનો સારો વિકાસ કરે એવા ઉમેદવાર અમે લાવીશું જીતાડીને. અચ્છા, સમરસ થતી ત્યારે પણ વિકાસ થતો નહોતો, તો તમે ક્યાં જોયો તો કેવું? અત્યારે તમે એ કહો છો કે વિકાસ થયો, તો અત્યારે સમરસ થતી પણ ચૂંટણી જે થઈ રહી છે, સમરસ ચૂંટણી હતી ને અત્યારે જે વર્ષો બાદ ચૂંટણી થઈ રહી છે, એને બાબતે શું કહેશો? આ વર્ષે પણ અમારે સમરસતા જ કરવાની હતી, પણ જે સામેવાળા ભાઈ કંઈ સમજી ના શક્યા એના માટે અમારા ગામમાં ચૂંટણી થઈ રહી છે. અને હવે અમે એવું વિચાર્યું છે કે અમારા ગામમાં જે વિકાસ કરી શકે એવા જ ઉમેદવારને અમે જીતાડીને લાવીશું અને વિકાસ કરે એવા માણસ છે. અત્યાર સુધી તમે તમારી આ જેટલી ઉંમર થઈ, યંગ છો તમે, તો સરપંચ માટે કોઈ દા ચૂંટણી આ પ્રક્રિયા ગામમાં જોઈ હતી ખરી? ના, કોઈ દિવસ ચૂંટણી સરપંચ પ્રત્યે નહીં થઈ અમારા ગામમાં. આ વર્ષે જ ચૂંટણી 35 વર્ષ પછી આવી છે. તો બહેનોનું કહેવું છે કે જે ચૂંટણી છે એ 35 વર્ષે પહેલીવાર, એટલે પહેલીવાર જ ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણીને લઈ તેઓનું પણ કહેવું છે કે જે એમને વિકાસ કરી શકે તેવા ઉમેદવારને હાલ મત આપવો જોઈએ અને એવા ઉમેદવારને તેઓ મત આપી રહ્યા છે. ત્યારે જે ઉંમરલાયક બા છે એ તેઓ પોતે પણ મતદાન કરીને આવ્યા છે અને તેઓ મત કરીને પોતાનો મતનો અધિકાર આપ્યો છે. બા, તમારી આટલી ઉંમર થઈ અને પહેલીવાર તમારા ગામમાં ચૂંટણી યોજાઈ હોય અમારી ધ્યાને છે, તમે શું કહેશો આ બાબતે? ચૂંટણી સરપંચ અત્યાર સુધી થઈ ખરી? અત્યાર સુધી ચૂંટણી થઈ હતી ખરી તમારા ગામમાં સરપંચ માટે? મેં નહીં જોયું. તમારી ઉંમર થઈ બાત, એમાં ચૂંટણી થઈ હતી એક વખત. ત્યાર પછી વર્ષો પછી પહેલી વાર થઈ? વર્ષો પછી થઈ ને ચૂંટણી હોવે. સરપંચ? કોઈ દિવસ સરપંચ માટે ચૂંટણી થતી હતી ખરી? તમે મત આટલી ઉંમરથી આપવા જતા હતા ખરા? એકાદ વખત જઈ હતી ભાઈ હું તો. ત્યાર પછી બીજી વાર? વર્ષો પછી બીજી વાર? બીજી વાર વર્ષો પછી. તો બાનું પણ કહેવું છે કે વર્ષો પછી આ બીજી વાર ચૂંટણી તેઓએ જોઈ છે સરપંચ પદ માટેની, અને તેઓ સરપંચ પદ માટે વર્ષો બાદ અહીંયા આગળ મત આપવા માટે આવ્યા છે. ત્યારે તેઓ પણ હાલ તેઓ ચૂંટણીના જે ગ્રામ પંચાયતના ઉમેદવાર સરપંચના તેઓને મત આપીને આવે છે. હવે સારા ઉમેદવારને મત આપીને આવ્યા હોય તેવું તેઓનું કહેવું છે, પરંતુ વર્ષો બાદ તેઓ પણ પોતાનો મતનો અધિકાર આપ્યો છે અને ગ્રામ પંચાયતમાં, મઢેલી ગ્રામ પંચાયતમાં હાલ પેટા ચૂંટણી યોજાઈ છે. તે બાબતે લોકો પોતાનું મતદાન કરી રહ્યા છે. હાલ યુવાનો છે, એના કેટલાક જાગૃત નાગરિકો અને યુવાનો બંને છે, તેઓ પણ અહીંયા આગળ તેઓના ગામમાં પેટા ચૂંટણી યોજાઈ છે અને તેઓનું બી કેવું છે, તમારી આ યુવાનીની પેઢી આ પહેલો પડાવ છે અને આ પહેલીવાર તમારા ગામમાં ચૂંટણી સરપંચ પદ માટે, બહેનોનું કહેવું છે કે અમારી જવાનીમાં પહેલીવાર ચૂંટણી જોઈ. તમારું શું મંતવ્ય છે? અને અમને પણ નવાઈ લાગે છે કે ભાઈ ચૂંટણીમાં આ રીતે બેલેટ પેપર પર વોટિંગ કરવાનું, અને બહુ સરસ મજા આવી અને શાંત વાતાવરણ હતું અને બહુ ઉત્સાહપૂર્વક છે કે ભાઈ અમારે વોટ આપવાનો એક અધિકાર છે અને વોટની કિંમત શું છે. આ બધી વાતો આજે અમને સમજાય, કારણ કે અમારે તો સમરસ થતી હતી અને ભાજપ કોંગ્રેસને વોટ આપવાના એક જમાનો હતો. હવે એ તો સમજ્યા, પણ ગામની અંદર આજે બહુ સરસ વાતાવરણ છે અને લોકો ખીલદિલીથી આપે છે. એવું નહીં કે કોઈ બહુ કોઈને પ્રેશર છે, કોઈને મન દુઃખ થાય છે. બધાને એમ એક એવું લાગે છે કે ભાઈ એક ઉત્સવ છે અને ખરેખર મતદાનનો ઉત્સવ બહુ સરસ રીતે ઉજવ્યો એવું અમને લાગે છે. કાલ રાતના બધા મથે છે, 200-200ના ટોળા હતા અને આ બધું માહોલ જોયો તો આખી રાત લોકોએ ઉજાગરા પણ કર્યા છે. પણ સરસ છે કે ભાઈ દરેક જણને મહેનતની અને જે ચૂંટણીની કદર કરવી જોઈએ એ ખરેખર દેખાય છે. કારણ કે મફત વોટ લઈ જતા હતા, સમરસમાં તો વોટ હતા જ નહીં, એટલે કોઈને એમ હતું નહીં કે ભાઈ ચૂંટણી એ શું છે. અને આ તો સમરસ થાય એટલે જેને જે ફાવે એમ ગામમાં કરવું જોઈએ. હવે એક ચેલેન્જ ઊભી થઈ છે કે ભાઈ આ ચેલેન્જની સામે ચેલેન્જ
કે ભાઈ જ્યારે કોઈ ચેલેન્જ ઉપાડનારો ના હોય તો એ હું કરું એ જ સાચું. જ્યારે આ વખતે ચેલેન્જ આવી ગઈ છે, બે પક્ષ ઊભા થઈ ગયા છે, હવે હું ખોટું કરીશ તો મને પછાડશે લોકો. આ વસ્તુનું ભાન થવાનું છે સરપંચોને, સભ્યોને, અને આ બહુ સારી વાત છે કે આ ચૂંટણી હોવી જોઈએ અને ચૂંટણીની આ એક મજા પણ છે અને લોકોએ લેવી જોઈએ. તો જે રીતે તેઓનું કહેવું છે કે ચૂંટણીઓ તો હોય છે પણ પક્ષની ચૂંટણી હોય છે, જેમાં પક્ષની વાતો થતી હોય છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી એવી છે જેમાં કોઈ પક્ષ નથી હોતો, એ બેલેટ પેપર પર ચૂંટણી યોજાતી હોય. ત્યારે આજે પહેલીવાર ગ્રામજનો પણ પોતાનો મત છે બેલેટ પેપરથી આપે છે. તેમને અનોરી ખુશી જોવા મળી છે. હાલ જે મઢેલી ગામ છે, મઢેલી ગામમાં ચૂંટણી યોજાતા લોકોમાં ખુશી પણ છે અને ક્યાંક અલગ પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજુ મંસોરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા. કે આ મતદારો છે મત આપીને આવી રહ્યા છે, શું કહેવા માંગો છો? શું કહેશો આપણા ગામમાં ચૂંટણી સરપંચની? 35 વર્ષ પછી સમરસ થતી હતી પહેલા ચૂંટણી, હવે ચૂંટણીનો ઓટ આપે છે સરપંચને, સારા ઉમેદવારને. પછી આગળ શું કહેશો બા કે પહેલી વાર તમે સરપંચ તમારી ઉંમરમાં કે કેટલા વર્ષે ચૂંટણી જોઈ? 35 વર્ષ પછી પહેલા વર્ષમાં ચૂંટણી થઈ છે. 35 વર્ષમાં સરપંચ થયા છે નવા, એટલે અમારે નવાની સરપંચને ચૂંટણી આપવાની છે અને એને મતદાન આપવાનું છે. 5 વર્ષ થયા છે. કેવા ઉમેદવારને મત આપો? સાચા માણસને આપવાનું, ઉમેદવારને જે કામ કરે છે એમને આપવાનો વોટ. પછી આગળ રાજુભાઈ. જે રીતે મહિલાઓ ગામની કહી રહી છે કે સારા ઉમેદવારને અમે મત આપીશું, અને 35 વર્ષ આ ગામ છે, એ ગામમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આપ જોઈ રહી છે દ્રશ્યો કે મઢેલી ગામ છે, એમાં હાલ ચૂંટણી યોજાઈ રહી છે અને મહિલાઓમાં ખાસ ઉત્સાહ છે. સવારનું પોતાનું કામકાજ પરવારી અને આ જે રીતે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો, હવે સિનિયર સિટીઝન પણ અહીંયા આગળ પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે અને તેઓ પણ અહીંયા હાલ આવતા દેખાય છે. જ્યારે સાથે પોલીસ છે એમને સાથે રહી અને તેઓને તે મતદાન મથક સુધી લાવવાના પ્રયત્ન કર્યા છે. એટલે આ દેખી શકો છો કે આ જે સિનિયર સિટીઝન છે, હેન્ડીકેમ છે, પોતે પણ પોતાનો મત અધિકાર આપવા માટે પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે તેઓ એમને સફળતાપૂર્વક તેઓનું મતદાન થાય તેવી કાળજી રાખી રહ્યા છે અને તેઓને મતદાન મથક સુધી લઈ જવાની માટે આવી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા, શું કહેશો? આપણા ગામમાં 35 વર્ષ બાદ આજે સરપંચ પદ માટે ચૂંટણી યોજાય છે, શું કહેશો? 35 વર્ષથી અમારી બિનહરીફ ચૂંટણી થતી હતી ગામમાં, પણ આ વર્ષે ચૂંટણી થવાની છે. સારું ના કહેવાય. આટલા વર્ષો સમરસ થતી હા, અને હવે ચૂંટણી યોજાય છે, નહીં હારવા. આ તમે તમારા કેટલા વર્ષો પછી આ જોવા મળ્યું આવું બધું? આ ફર્સ્ટ ટાઈમ જ. એવું છે. જે लिए સિનિયર સિટીઝનનું કહેવું છે કે આ જે વર્ષો બાદ ચૂંટણી યોજાય છે, સારું તો નથી, પરંતુ તો છતાં એમને મન મક્કમ રાખી અને તેઓ પોતે મત આપવા માટે પોતાનો જઈ રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જે રીતે તેઓનું પણ માનવું છે કે જે રીતે આ પેટા ચૂંટણી યોજાઈ છે અને જે બિનહરીફ મઢેલી ગ્રામ પંચાયત વર્ષોથી થઈ આવતી હતી અને એ ગામમાં હાલ ચૂંટણી યોજાય છે, એટલે તેમનું પણ હાલ મન તો નથી માનતું, પણ છતાં મન મક્કમ રાખી અને તેઓ મતદાન તરફ જઈ રહ્યા છે અને પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે. હજુ પણ કેટલા લોકો સાથે આપણે વાત કરીશું અને તેઓના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું.